ચાલો એક વિચાર કરીએ, જો ગામના ભવિષ્ય માટેના દરેક મોટા નિર્ણય ગામના લોકો પોતે જ લઈ શકે તો? આ કોઈ સપનો નથી, આ ગ્રામસભાની વાસ્તવિકતા છે. આજે આપણે એ જ સમજવાના છીએ કે આ શક્તિ ખરેખર લોકોના હાથમાં કેવી રીતે કામ કરે છે. આ સવાલ છે ને, દેખાવમાં બહુ સીધો લાગે, પણ એનો જવાબ સીધો લોકશાહીના મૂળ સુધી જાય છે. તો ચાલો સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ કે ગામનું શાસન ખરેખર કોના હાથમાં છે. તો સૌથી પહેલાં આ ગ્રામસભા છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો આ જાણે કે ગામની પોતાની સંસદ છે. પણ આ કામ કેવી રીતે કરે છે? ચાલો એને બરાબર સમજીએ. જુઓ, અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે ગ્રામસભા કોઈ નેતાઓની કમિટી નથી. ના, આ તો ગામના દરેક મતદારની સભા છે. આ જ તો છે અસલી લોકશાહી, જ્યાં દરેક વ્યક્તિનો અવાજ સંભળાય છે અને ગામના પ્રશ્નો પર ખુલ્લી ચર્ચા થાય છે. તો આનો મતલબ એ થયો કે ગામનો દરેક મતદાર આ સભાનો સભ્ય છે. પણ સવાલ એ છે કે કોણ કોણ આમાં ભાગ લઈ શકે અને કોણ કોણ હાજર રહે છે. આ આખું માળખું જાણવા જેવું છે. બસ અહીં એક જ આંકડો યાદ રાખવાનો છે: 18. ગામનો કોઈ પણ વ્યક્તિ જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય અને જેનું નામ મતદાર યાદીમાં હોય, તે આપોઆપ જ ગ્રામસભાનો સભ્ય બની જાય છે. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી, કોઈ ચૂંટણી નહીં. જો મત આપવાનો અધિકાર છે તો બોલવાનો અધિકાર પણ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ સભામાં ફક્ત ગામ લોકો જ નથી હોતા. અહીંયા જુઓ, ગામના મતદારો તો ખરા જ, પણ એમની સાથે પંચાયતના સભ્યો, ગામના સરકારી કર્મચારીઓ અને છેક તાલુકા જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ હાજર રહે છે. વિચારો, આ કેવું મંચ છે જ્યાં સામાન્ય માણસ અને સરકાર સામસામે બેસીને સીધી વાત કરી શકે છે. ઓકે, તો આટલા બધા લોકો ભેગા તો થાય છે, પણ ત્યાં કરે છે શું? અને આ બેઠકો ક્યારે ક્યારે મળે છે? ચાલો હવે ગ્રામસભાની કામ કરવાની રીતને થોડી વધુ નજીકથી જોઈએ. કાયદા પ્રમાણે ગ્રામસભાની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર તો મળવી જ જોઈએ. મતલબ કે આ કોઈ એક દિવસનો કાર્યક્રમ નથી, પણ ગામના શાસનનો એક નિયમિત અને સતત ચાલતો હિસ્સો છે. આનાથી એ પાક્કું થાય છે કે ગામના કામકાજ પર સતત લોકોની નજર રહે. તો આ બેઠકોમાં થાય છે શું? મુખ્યત્વે 4 કામ થાય છે. પહેલું, ગામનો વિકાસ કેવી રીતે કરવો એની ચર્ચા. બીજું, ગામમાં પાણી, રસ્તા કે સફાઈ જેવી સમસ્યાઓનો ઉકેલ શોધવો. ત્રીજું, અને આ સૌથી મહત્વનું છે, ગ્રામ પંચાયતે શું કામ કર્યું એની સીધી માહિતી લોકો મેળવી શકે છે, હિસાબ માંગી શકે છે. અને ચોથું, સરકારની નવી યોજનાઓની સાચી માહિતી સીધી લોકો સુધી પહોંચે છે. ખરું ને શક્તિનું કેન્દ્ર? તો આ બધી વાતનો સાર શું? આખરે ગ્રામસભા આટલી બધી મહત્વની કેમ છે? આનો જવાબ, આખી વાતનો નિચોડ બસ એક જ વાક્યમાં છે. આપણા સ્ત્રોતમાંથી જ લેવાયેલું આ વાક્ય બધું જ કહી દે છે. તે એક મહત્વપૂર્ણ સંસ્થા છે. આ એવી જગ્યા છે જ્યાં પ્રતિનિધિઓ નહીં, પણ લોકો પોતે ભેગા મળીને પોતાના ગામનું ભવિષ્ય નક્કી કરે છે. આનાથી મોટું સશક્તિકરણ બીજું શું હોઈ શકે? તો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ જ સવાલ પર પાછા ફરીએ. સ્થાનિક વિકાસમાં સામાન્ય માણસનો અવાજ કેવી રીતે મજબૂત બને? જવાબ છે ગ્રામસભા. આ એક એવી વ્યવસ્થા છે જે સત્તાને થોડા લોકોના હાથમાંથી લઈને આખા ગામના હાથમાં મૂકે છે. અને જ્યારે લોકો પોતે જ પોતાના વિકાસના નિર્ણયો લેવા માંડે, ત્યારે જ સાચા અર્થમાં લોકશાહી જીવંત બને છે. આના પર ચોક્કસ વિચારવા જેવું છે.